ભાજપના નેતા બિમલ શાહ હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે આપની સાથે બિમલ શાહ છે તેમની સાથે વાત કરીશું। બિમલભાઈ, આખરે પક્ષ સાથે શું નારાજગી હતી? પક્ષ સાથે નારાજગી તો ઘણા બધા વખતથી ચાલતી હતી। જે પ્રમાણેનો એટીટ્યૂડ પાર્ટીમાં હતો, એપ્ટિટ્યૂડ હતો અને એના પરથી મને લાગે છે કે મેં હિંમત કરી છે। હજુ ઘણા બધાના મગજમાં આ વાત ચાલતી હશે। બીજા કયા કયા કારણો રહ્યા છે કે જે તમને સ્થાન મળવું જોઈએ એ પાર્ટીમાં નથી મળ્યું એટલા માટે આપ કોંગ્રેસ જોડાઈ રહ્યા છો? જ્યારે મેં પાર્ટીમાં કામ કર્યું હતું, શરૂઆત કરી હતી, જનસંઘથી મેં તો શરૂઆત કરી હતી, ત્યારે આ પાર્ટી સત્તા પર આવે એવો ક્યારેય વિચાર થયો નહોતો અને એટલા માટે આ પાર્ટીમાં મેં જોઈન્ટ નહોતું કરી। આ પાર્ટી જોઈન્ટ મેં મિશનના માટે કરી હતી। હું માનું છું કે આ હવે મિશન પાર્ટી નથી રહી, હવે આ પાવર પાર્ટી થઈ ગઈ છે અને પાવર પાર્ટીમાં આવા જૂના કાર્યકર્તાઓની જરૂર એમને ઓછી છે અને એટલા માટે જ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો? જેને કામ કરવું છે, મને એવું લાગે છે કે મને અહીંયા ખુલ્લા મનથી કામ કરવા નથી મળતું અને જેને કામ કરવું છે એટલે પાણીના પ્રવાહને ક્યારેય બ્લોક ના કરી શકાય, નહીં તો પાણીનો પ્રવાહ બગડી જાય અને એટલે પાણીનો પ્રવાહ વહેતો જવો જોઈએ અને એટલા માટે કામ કરવા માટે જ મેં કોંગ્રેસ જોઈન કરી છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગે છે કે કોંગ્રેસવાળા તમને ટિકિટ આપશે ખરા? મેં આ સંદર્ભમાં વિચાર પણ નથી કર્યો અને વાત પણ નથી કરી। એ સમય સંજોગો જે પ્રમાણેની સ્થિતિ હશે એ પ્રમાણે, અને હવે હું પાર્ટી જોઈન કરું તો પાર્ટી નિર્ણય કરશે। કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છો તો કોંગ્રેસ તરફથી કોઈએ તમને કોઈ શરત મૂકવામાં આવી હોય કે એવું? ના ના ના, હું નિષ્ઠાપૂર્વક કોંગ્રેસના આગેવાનો મને વિધાનસભા વખતથી ટિકિટ આપવાના સંદર્ભમાં પ્રયત્ન કરતા હતા અને ત્યારથી મારી પાછળ હતા, પરંતુ એ વખતે હું ફક્ત ટિકિટ વાંચું છું અને કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે જોડાઉં છું એ મારે નહોતું કરવું, એટલા માટે હું અપક્ષ રહ્યો હતો અને ત્યાર પછી મારા કાર્યકર્તા મિત્રો સાથે, શુભેચ્છક મિત્રો સાથે અને મનોમંથન કરીને નિર્ણય કરીને હું અત્યારે કોંગ્રેસમાં જોડાઉં છું। પણ આગામી સમય જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગી રહ્યું છે આ ચૂંટણીની જે રણનીતિ રહેશે એ શું રહેશે તમારા હિસાબે? ના, હું સંગઠનનો માણસ છું અને મને ખબર છે કે ક્યાંક ક્યાંક ત્રુટીઓ છે અને હું એ ત્રુટીઓમાં મદદરૂપ થવા માટેનો પૂરેપૂરો મારો પ્રયાસ કરીશ અને મને એવો વિશ્વાસ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કામ પણ મેં જ અને અમારા જેવા અનેક લાખો કાર્યકર્તાઓએ ઊભું કર્યું છે, એટલે કામ કઈ રીતે ઊભું કરી શકાય, કામની ત્રુટીઓને કઈ રીતે પૂર્ણ કરી શકાય અને એમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે એમાં હું મદદરૂપ થઈ શકીશ। તો બીજેપીથી નારાજગી હતી તો તમે ક્યારે કોઈને રજૂઆત કરી હતી? પક્ષના કોઈ નેતા સાથે તમારી કોઈ વાતચીત થઈ હોય? ના, બધાને બધી જ ખબર છે, બધાને બધી ખબર છે, કોઈ નેતા એવા નથી કે જેને કશી ખબર ના હોય। તો હવે બિપિન શાહનું આગામી શું હશે? સોરી, બિમલભાઈનું આગામી શું હશે? બસ અત્યારે તો હું કોંગ્રેસ જોઈન કરું છું અને કાર્યકર્તા તરીકે કામની શરૂઆત કરીશ અને મને વિશ્વાસ છે કે હું જે દેશ સાથે મારી સેકન્ડ ઇનિંગ શરૂ કરી રહ્યો છું એ ઇનિંગ્સની અંદર હું સફળતા મેળવીશ। તો આ હતા બિમલ શાહ અને તેઓ પોતાની સેકન્ડ ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે અને તેઓ સફળ થશે તેવો દાવો પણ કરી રહ્યા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।